અમદાવાદના પાલડીમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। શેર ઓપરેટરના સંબંધીના બંધ ફ્લેટમાં સર્ચ હાથ ધરાયું હતું। 95.5 કિલો સોનું અને ઘરેણા આ સર્ચ દરમિયાન મળી આવ્યા છે, તો 60 થી 70 લાખ રોકડ રકમ પણ મળી આવી છે। એટીએસની સાથે ડીઆરઆઈ પણ આ જોઈન્ટ ઓપરેશનમાં સામેલ હતી। સોનું અને રોકડ કબજે કરવા કાર્યવાહી કરવામાં આવી। ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પણ સ્થળ પર હાજર રહ્યા અને હજુ પણ ગણતરીની કાર્યવાહી ચાલી જ રહી છે। અંદાજિત 86 કરોડનું સોનું મળ્યું હોવાનો અત્યાર સુધી અંદાજ લગાવાઈ રહ્યો છે। શેર ઓપરેટર મેઘ શાહના સંબંધીના બંધ ફ્લેટમાંથી આ ખજાનો મળી આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, બપોરથી સતત અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે, એટીએસ અને ડીઆરઆઈનું આ જોઈન્ટ ઓપરેશન, શું વિગતો અત્યાર સુધી આ આખા સર્ચ દરમિયાન સામે આવી રહી છે? બિલકુલથી જિજ્ઞાસા, બપોરે 2:30 વાગ્યાથી જે છે અહીં ડીઆરઆઈ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે અને રીતસરનું એટલે કે પાલડી વિસ્તારમાં આવેલો આ આવિષ્કાર ફ્લેટ છે ને તેમાં રીતસરનો ખજાનો મળ્યો હોય તે રીતની આખી ચર્ચાએ વેગ પકડ્યું છે। ટોક ઓફ ધ ટાઉન આ કિસ્સો બન્યો છે। હાલ જે છે અમે જ્યાં ઉપસ્થિત છે આવિષ્કાર ફ્લેટ બિલકુલ જોઈ શકાય છે કે ત્યાં બહાર બિલકુલ પોલીસ અને એટીએસના તમામ જે અધિકારીઓ છે તેઓ જે છે અહીંના ચોથા માળે જે છે પહેલા માળે જે છે રેડ પાડવામાં આવી છે। નીચે પણ જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બિલકુલ જે પહેલો માળ છે ત્યાં જે છે હાલ ડીઆરઆઈ અને એટીએસનું જે છે હાલ કાર્યવાહી ચાલી રહી છે અને અંદાજિત લગભગ 95.5 કિલો સોનું, ઘરેણા અને 70 લાખ જેટલી રોકડ જે છે ત્યાંથી મળી આવી છે। હજુ પણ જે છે ત્યાં આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। વધુ જો માહિતીની વાત કરું તો આજે પહેલો માળ જે આપણે હાલ જોવા મળ્યો ત્યાં જે કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી જ બિલકુલ આ જ ફ્લેટમાં ચોથા માળે જે છે તેની બહેન પમ્મી શાહ એટલે કે જે મેઘ શાહ જે ઓપરેટર છે શેર બજારનો, તેનો આ તમામ જે મુદ્દામાલ છે તેનો હોવાની બાતમી છે અને તેની ઉપર જે છે સર્ચ કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે આ જ ફ્લેટના ચોથા માળે તેની બહેન પમ્મી શાહ રહે છે અને પમ્મી શાહ જે છે જે પ્રમાણની બાતમી મળી રહી છે આ જે ખજાનો છે તેની ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી કરી રહી હતી, તેની જે છે તેની ઉપર નજર હતી અને એટીએસની પૂછપરછમાં આ તમામ જે બાબતો સામે આવી અને ત્યારબાદ જે છે એટીએસે જ્યાં પહેલા માળે જે બંધ મકાન હતું તેનું તાળું ખોલ્યું હતું અને અંદર જતાં જ જે છે આ ખજાનો હાથ લાગ્યો હતો। 95 કિલોથી વધુનું સોનું, 70 લાખ રોકડા મળી આવ્યા છે। રીતસરની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે। જોકે મહત્વની બાબત જોવા જઈએ તો જે મેઘ શાહ છે શેર બજારનો ઓપરેટર છે તેની મુંબઈમાં ઓફિસ છે, અમદાવાદ પ્રહલાદનગરમાં પણ ઓફિસ હોવાનું હાલ સામે આવ્યું છે। એટલે બંને જગ્યાએ જે છે ખૂબ મોટા પ્રમાણમાં જે છે સોનું અહીં એકઠું કરવામાં આવ્યું હતું, મૂકવામાં આવ્યું હતું અને હજુ પણ જે છે ત્યાંની કાર્યવાહી ચાલુ સ્થિતિમાં છે। પરંતુ જે પમ્મી શાહ છે તે પણ જે છે હવે પોલીસની શંકાના દાયરામાં છે, કારણ કે આ જે મકાન છે જે પહેલા માળે જ્યાં સોનું મૂકવામાં આવ્યું હતું, મેઘ શાહનું આ સોનું હતું અને તે જે છે મકાન પણ જે છે તેને જ ભાડે અપાયું હોય તેવી માહિતી છે। તે દેખરેખ રાખતી હતી અને હવે જે છે તેની જે નિગરાની હેઠળ તમામ કાર્યવાહી જે છે હાલ એટીએસ અને ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે। જી સંજય, આભાર જાણકારી માટે। તો અત્યારે પણ સતત સર્ચ ચાલી રહ્યું છે અને મોડી રાત સુધી આ સર્ચ ચાલે તેવી શક્યતા છે।